પંચમહાલમાં 26 વર્ષીય યુવાનની માસીના દીકરાએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી। થોડીક ક્ષણોના ગુસ્સાના કારણે સંબંધો તો વેરવિખેર થઈ જતા હોય, સાથે જેલના સળિયા પણ ગળવા પડતા હોય છે। બનાવ પંચમહાલના સૈરા તાલુકાના વરિયાલ ગામના જંગલ ફળિયામાં ન જેવી બાબતે સગા માસીના દીકરા શૈલેષ બાબુ પટેલિયા અને વિક્રમસિંહ કાળુ પટેલિયા વચ્ચે ન જેવી બાબતે બોલાચાલી થવા પામી હતી। જ્યારે શૈલેષ પટેલિયા અને તેની માતા વિક્રમના ઘર પાસે જઈ ગાળાગાળી કરતા સામાન્ય ઝઘડો મોટો થઈ જવા પામ્યો હતો। શૈલેષ અને વિક્રમ બંને વચ્ચે મારામારી શરૂ થતા શૈલેષે ગુસ્સામાં આવી વિક્રમને શરીરના પેઢાના ભાગે લાત મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી। સાથે વિક્રમનું આના કારણે મોત પણ નીપજ્યું હતું। જોકે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી અને જઈને મરણ ગયેલ વિક્રમની લાશને પોસ્ટમોર્ટમ રાત્રે રેફરલ હોસ્પિટલ ખાતે લાવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જોકે મરણ જનાર વિક્રમની માતા અમૃત પટેલિયાએ સહેરા પોલીસ મથક ખાતે પોતાની સગી બેન કૈલાશ અને ભાણા શૈલેષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 302 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। હાલ તો પોલીસે બનેલા બનાવને લઈ માતા પુત્રની ધરપકડ પણ કરી લીધી હોય, પરંતુ થોડીક વારના ગુસ્સાને કારણે બે સગી બહેનો વચ્ચેના સંબંધોમાં તો તિરાડ પડી જવા સાથે સંબંધનો અંત પણ આવી જતા સાથે જેલના સળિયા ગણવાનો વખત આવ્યો હતો। મારો ભાઈ વિક્રમ અને માસીનો છોરો શૈલેષ હું ઘરે જ હતો અને આ બે આમને સામને થઈ ગયા અને મારા ભાઈને લાત વાગવાથી મૃત્યુ પામી ગયો છે। જે કાર્યવાહી થઈ છે એ નિયમ પ્રમાણે મુજબ થવી જોઈએ। મારું નામ સંજય દડાભાઈ પટેલિયા।